15મી નવેમ્બરે આદિવાસી સમાજના ભગવાન ગણાતા બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ છે। આ ઉજવણીના ભાગરૂપે ડેડિયાપાડા ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ દિવસને ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવશે। આ કાર્યક્રમની શરૂઆત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થવાની છે, જ્યાં તેઓ એક વિશાળ જનમેદનીને સંબોધન કરશે। વડાપ્રધાનના આગમનને લઈને પીઠા ગ્રાઉન્ડ સામે એક વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે। આ ડોમમાં એક સાથે લાખો લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં પંખા અને પાણીની પણ સુવિધા છે। અત્યારે આ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। વડાપ્રધાનના આગમનને લઈને આદિવાસી પંથકમાં ભારે ઉત્સાહ છે અને તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે। કલ્યાણકારી યોજનાઓ છે, એ કલ્યાણકારી યોજનાઓથી પણ માહિતગાર કર્યા છે અને આદિવાસીના જે સાચા અર્થમાં વિકાસ કઈ રીતના રાજ્ય સરકાર ને ભારત સરકાર કરી રહી છે, એ બધી રાજ્ય સરકારને જે બંને યાત્રાની અંદર જે મંત્રીઓ જોડાયા હતા, આગેવાનો જોડાયા હતા, એમના થકી આદિવાસી સમાજ ને એનાથી જાગૃત કર્યા છે, માહિતગાર કર્યા છે। આદિવાસી સમાજની પડખે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, જેથી આદિવાસીઓ બીજી કોઈ અન્ય વાતમાં ન આવતા, કોઈ ખોટી વાતમાં ન આવતા, એક જે સરદાર વલ્લભભાઈ પટેલનું જે સ્વપ્ન હતું કે અખંડ ભારત, એ અખંડ ભારત બની રહે, અખંડ ભારત છે જ, એમાં કોઈક ને કોઈક પ્રકારના કોઈક એવા પરિબળો કોઈક ને કોઈક આદિવાસી સમાજને ગુમરાહ ના કરે, એ પણ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે। સમગ્ર દેશ અને સમગ્ર ગુજરાતની અંદર આ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ભારતીય જનતા પાર્ટી સાચા અર્થમાં એક રાષ્ટ્રીય વિચારધારા લોકોમાં જાય અને આવનારા દિવસોમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલમાંથી જેમ પ્રેરણા લેવાની અપીલ અમે કરી રહ્યા છીએ, એ રીતના બિરસા મુંડાના જીવનમાંથી પણ આદિવાસી સમાજ એક પ્રેરણા લે અને રાષ્ટ્રીય વિકાસની સાથે આદિવાસી પણ જોડાય, એ મુખ્ય અમારો ઉદ્દેશ્ય છે।